હેલો દોસ્તો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ માર્કેટ ખબરમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર તમને સૌને જણાવવાનું છું કે શું તમારા બેંક એકાઉન્ટની અંદર 10 લાખ રૂપિયા પડ્યા હોય, બેંક એકાઉન્ટ તમારું કયું સેવિંગ્સ એકાઉન્ટ હોય તેની અંદર 10 લાખ રૂપિયા પડ્યા હોય તો શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તમને તેની નોટિસ લીગલી છે તે મોકલવામાં આવી શકે, અથવા તો તમારા બેંક એકાઉન્ટની અંદર 10 લાખ રૂપિયા પડ્યા છે તો શું તમારે ટેક્સ ભરવો પડે? અને સૌથી મોટો સવાલ કે તમારા એકાઉન્ટમાં મેક્સિમમ બેલેન્સ છે તે કેટલું હોવું જરૂરી છે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આ વિડીયોને અંત સુધી જોજો। આપણે આખી માહિતી આજના વિડીયોમાં જાણવાના છીએ। સૌથી પહેલા તો દોસ્તો તમે છે ને એક મહત્વની વાત સમજી લો કે સામાન્ય ફૂલી કેવાયસી સેવિંગ્સ એકાઉન્ટ છે તેની અંદર 10 લાખ રાખવા પર એવી કોઈ યુનિવર્સિયલ 10 લાખ મેક્સિમમ બેલેન્સની લિમિટ છે જ નહીં। એટલે દોસ્તો તમને સરળ ભાષામાં સમજાવું ને તો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં 10 લાખ 20 લાખ કે તેનાથી વધારે લિમિટ પૈસા હોય તો માત્ર બેલેન્સ જ વધારે છે, એટલા માટે ટેક્સ છે તે તમારે લાગતો નથી। તમારે તેવી કન્ડિશનની અંદર તમારે લેગમેન્ટ પૈસા હોય તો માત્ર બેલેન્સ વધારે છે એટલા માટે તેના પર ટેક્સ છે તે લાગતો નથી। લેગમેન્ટ એટલે દોસ્તો કેવી પ્રકારના પૈસા કે તમારી સેલેરી હોય અથવા તો તમારા કોઈ પણ મૂડી વેચી હોય, ખેતીની જમીન વેચી હોય, તેના પૈસા તમારા એકાઉન્ટની અંદર આવ્યા હોય તો તેવા પૈસાને કહેવાય છે લેગિટમેન્ટ પૈસા। એટલા માટે તેના પર ટેક્સ છે તે ડાયરેક્ટ લાગતો નથી। પરંતુ અહીં તમારે એક મહત્વની શરત છે। શરત શું છે દોસ્તો તેના વિશે પણ ખાસ તમે સૌ જાણી લેજો કે આ પૈસા તમારે ક્યાંથી આવ્યા તે વસ્તુ મહત્વની છે। પૈસા તમારા એકાઉન્ટમાં તો આવી ગયા બરોબર, પરંતુ તેનો પર્પસ શું છે? પૈસા ક્યાંથી આવ્યા છે? માની લો દોસ્તો કે તમે નોકરી કરો છો ને નોકરી કરો છો તો તમને પગાર પણ મળે છે, તો તે પગારના પૈસા છે તે તમે વર્ષો સુધી સાચવી અને 10 લાખ રૂપિયા છે તે તમે ભેગા કર્યા, અથવા તો તમારો બિઝનેસ છે અને તમારી ઇન્કમ છે તે પ્રોપરલી એકાઉન્ટેડ છે, અથવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ તમારું મેચ્યોર થયું છે અને તેના પૈસા તમારા બેંક એકાઉન્ટની અંદર આવ્યા છે તો માત્ર 10 લાખ સેવિંગ્સ એકાઉન્ટમાં રાખ્યા છે એટલે તમારે અલગથી કોઈ પણ તેની ઉપર ટેક્સ છે તે લાગતો નથી। આ વાત તમારે સમજવી ખાસ જરૂરી છે। પરંતુ હવે બીજી સિચ્યુએશન સમજીએ દોસ્તો। આનો એક પહેલું નથી, સિક્કાના જેમ બે પહેલું હોય તેવી રીતે આનો પણ બીજો પહેલું છે। આ એક કન્ડિશન થઈ ગઈ કે આવી કન્ડિશનની અંદર તમારે ટેક્સ છે તે ભરવો પડતો નથી। પરંતુ દોસ્તો બીજી સિચ્યુએશન સમજીએ ને તો જો કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં અચાનક મોટી રકમ જમા થાય અને તે રકમનો સાચો અને સમજાવી ન શકાય તેવો સોર્સ ઊભો થાય તો દોસ્તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પ્રશ્ન છે તે તમારે ઊભો થઈ શકે છે કે દોસ્તો તમારા એકાઉન્ટની અંદર આ પૈસા છે તે ડાયરેક્ટ જમા કરવામાં આવ્યા તો તેનો સોર્સ શું છે, ક્યાંથી કયા કારણોસર તમારા એકાઉન્ટની અંદર આટલી મોટી રકમ છે તે જમા કરવામાં આવી? તો આવી કન્ડિશનની અંદર ઇન્કમ ટેક્સ છે તે તમારા માથે સવાલ છે તે ઉઠાવી શકે છે। તેનો સવાલનો જવાબ તમારી પાસે ચોક્કસપણે હોવો જરૂરી છે। એટલા માટે દોસ્તો તમારે અહીંયા સમજવું ખાસ જરૂરી છે કે 10 લાખનો રકમ છે તે તમારા એકાઉન્ટની અંદર આવી તે મોટો પ્રશ્ન નથી। પ્રશ્ન એ છે કે કયા કારણોસર તમારા એકાઉન્ટની અંદર આ છે પૈસા તે આવ્યા છે, તેનો જવાબ તમારી પાસે હોવો ખાસ જરૂરી છે। હવે દોસ્તો વાત કરીએ ને કેશ ડિપોઝિટની, તો ધારો કે તમારી પાસે 10 લાખ રૂપિયા કેશ છે અને તમે એ આખા પૈસા છે તે સેવિંગ્સ એકાઉન્ટની અંદર જમા કરાવવા જાઓ છો। હવે દોસ્તો અહીં વાત થોડીક છે ને અલગ છે। ઇન્કમ ટેક્સ રૂલ હેઠળ તમને સૌને જણાવીએ ને દોસ્તો તો બેંકમાં મોટી કેશ ડિપોઝિટ રિપોર્ટેબલ ટ્રાન્ઝેક્શન બની શકે છે। ખાસ કરીને સેવિંગ્સ એકાઉન્ટમાં ફાઇનાન્શિયલ યર દરમિયાન 10 લાખ કે તેથી વધુ ટેક્સ ડિપોઝિટ થાય તો તે પ્રકારની ટ્રાન્ઝેક્શન રિપોર્ટિંગમાં આવી શકે છે। પરંતુ દોસ્તો અહીંયા તમારે એક વાત છે ને ખાસ સમજવી જરૂરી છે કે રિપોર્ટ થવું એટલે ટેક્સ લાગવો એવું સમજવું બિલકુલ ગલત છે, એવું નથી। અહીંયા દોસ્તો તમારે બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન રિપોર્ટ થવી અને ઇન્કમ ટેક્સ તમારા દ્વારા થતી ઇન્કમ પર ટેક્સ લાગવો આ બંને બાબતો છે ને તે અલગ છે, બંને સેમ નથી। જો તમારી પાસે 10 લાખ કેશ છે તેનો લીગમેન્ટ સોર્સ છે અને તમારી સોર્સ સમજાવી શકો છો તો માત્ર રિપોર્ટિંગના કારણે જ તમારા પર ટેક્સ છે તે ઓટોમેટિકલી લાગતો નથી। હવે એક બીજો સવાલ દોસ્તો કે સેવિંગ્સ એકાઉન્ટમાં પડેલા 10 લાખ પર બેંક ઇન્ટરેસ્ટ આપે છે કે નહીં? તો દોસ્તો હા, બેંક તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં બેલેન્સ પર ઇન્ટરેસ્ટ જરૂર આપે છે અને આ ઇન્ટરેસ્ટ તમારી ઇન્કમનો ભાગ છે તે પણ બની શકે છે। અહીં દોસ્તો ઇન્કમ ટેક્સમાં સેવિંગ્સ એકાઉન્ટ ઇન્ટરેસ્ટ માટે ડેડ્યુકેશનની જોગવાઈ જરૂરી છે। બીજી વસ્તુ, સામાન્ય નોન સિનિયર સિટીઝન માટે સેક્શન 80 TTA હેઠળ એલિજિબલ સેવિંગ્સ ઇન્ટરેસ્ટ પર 10,000 સુધીનું ડેડ્યુકેશન છે દોસ્તો તે તમને સૌને મળી શકે છે। અને એલિજિબલ સિનિયર સિટીઝન માટે વાત કરીએ ને તો સેક્શન 80 TTB હેઠળ 50,000 સુધીનું ડિડ્યુકેશન છે તેની જોગવાઈ આપવામાં આવેલી છે। પરંતુ મિત્રો જો તમે ટેક્સ કેલ્ક્યુલેશન તમારી સંપૂર્ણ ઇન્કમ તમે કઈ ટેક્સ રેજીમી હેઠળ છો તેના પર પણ ડિપેન્ડ કરે છે। એટલે માત્ર આ 10,000ની ડિડ્યુકેશન જોઈને એવું ન માનવું કે 10,000 સુધીની દરેક ઇન્કમ પર કોઈ ટેક્સ છે તે લાગશે જ નહીં। હવે એક બહુ જ મહત્વનો ડિફરન્સ આપણે સૌ સમજીએ ને દોસ્તો તો આરબીઆઈના નિયમો મુજબ સ્મોલ એકાઉન્ટ માટે અલગ લિમિટ છે। સ્મોલ એકાઉન્ટ છે તેમાં બેલેન્સ 50,000થી વધારે ન હોવો જોઈએ। ફાઇનાન્શિયલ યરમાં ટોટલ ક્રેડિટ છે તે 1 લાખથી વધારે નહીં અને એક મહિનામાં વિથડ્રોલ્સ અને ટ્રાન્ઝેક્શન મળીને 10,000થી વધારે નહીં।
એટલે હવે તમે સામાન્ય ફૂલી કેવાયસી સેવિંગ્સ એકાઉન્ટ વિશે વાત કરી રહ્યા છો તો સ્મોલ એકાઉન્ટની 50,000ની લિમિટને તમારા એકાઉન્ટ પર લાગુ ન કરશો. હવે આખી વાતને 4 પોઈન્ટમાં આપણે શું સમજીએ દોસ્તો. તો સૌથી પહેલો પોઈન્ટ નંબર 1 તમારી સામે આવી રહ્યો છે કે સેવિંગ્સ એકાઉન્ટમાં 10 લાખ રાખ્યા છે એટલે ઓટોમેટિકલી ટેક્સ છે તેના પર લાગતો નથી. પોઈન્ટ નંબર 2 છે કે પૈસા લીગમેન્ટ સોર્સમાંથી આવ્યા હોય અને તમારી ફાઇનાન્શિયલ રેકોર્ડ સાથે મેચ કરતા હોય તો માત્ર 10 લાખ બેલેન્સ હોવું પોતે પ્રોબ્લેમ નથી. અને પોઈન્ટ નંબર 3 છે તમારા સૌની સામે દોસ્તો કે મોટી કેશ ડિપોઝિટ રિપોર્ટ થઈ છે પરંતુ રિપોર્ટિંગ એટલે ટેક્સ છે તે લાગવો નહીં. અને પોઈન્ટ નંબર 4 છે દોસ્તો કે તમારા સેવિંગ્સ એકાઉન્ટના ઇન્ટરેસ્ટ પર ઇન્કમ ટેક્સના રૂલ લાગુ થઈ શકે છે અને એલિજિબલ ટેક્સ પેયર્સને એપ્લિકેબલ ડિડ્યુકેશન પણ મળી શકે છે. તો મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા છે તો તમે ગભરાવાની તમારે જરૂર નથી. પરંતુ એક વાત હંમેશા તમે સૌ યાદ રાખજો કે સેલેરી હોય, બિઝનેસ ઇન્કમ હોય, પ્રોપર્ટી સેલ હોય, ઇન્વેસ્ટમેન્ટ મેચ્યોરિટી હોય કે કોઈ બીજી લીગિટિમેટ ઇન્કમ હોય તો તેની યોગ્ય ડોક્યુમેન્ટેશન છે તે તમારે રાખવી ફાઇનાન્શિયલ પ્રેક્ટિસ છે, જેથી કરીને આગળ જતા તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે તે આવે નહીં. અને હા, કોઈ પણ મોટી કેશ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા તમારા સીએ અથવા તમારા ટેક્સ પ્રોફેશનલ છે તેમની સલાહ લેવી તમારે ખૂબ જ સુરક્ષિત છે. જો તમને આ માહિતી યુઝફુલ દોસ્તો લાગી હોય ને તો વિડીયોને જરા પણ લાઇક કરતા શરમાતા નહીં. અને દોસ્તો તમારા પરિવાર સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવી માહિતી તેમને પણ ખબર પડી શકે. દોસ્તો તમારા એકાઉન્ટની અંદર 10 લાખ રૂપિયા છે તો ડાયરેક્ટ તેના પર ટેક્સ છે તે લાગતો નથી. સેવિંગ્સ એકાઉન્ટમાં તમારા પૈસા છે તે 10 લાખ રૂપિયા પડ્યા છે તો એનો એક અલગ સોર્સ જે તમને ખબર હોય કે તમારા પૈસા છે તે ક્યાંથી તમારા એકાઉન્ટની અંદર આવે છે તે તમને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. બાકી દોસ્તો આ હતી આજની સૌથી મહત્વની માહિતી કે 10 લાખ રૂપિયા તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં પડ્યા હોય તો તમારે શું પ્રોબ્લેમ આવી શકે કે પછી ના આવી શકે. આશા કરું છું કે તમને સૌને આજની આ મહત્વની માહિતી છે તો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ માર્કેટ ખબરને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.